સાહેબ, ટંકારાના નેકનામ ગામે કંઈક અપહરણની બાબતે કંઈક પોલીસને આરોપી મળી આવેલ છે, શું છે વિગત? ગઈકાલ તારીખ 16/12/24ના રોજ ટંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારિયાના માસૂમ બાળકો જેની ઉંમર વર્ષ 3 અને વર્ષ 1.5ના બે બાળકો એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના 6ના સુમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે વાડીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે. તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ અલગ અલગ ટીમો બનાવી. એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ, પીએસઆઈ શ્રી ધાંધલ, એની સાથે અમારા એલસીબી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાનેર સિટી પોસ્ટે, તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગળ મેળવવાનું ચાલુ કર્યું હતું. જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું. જે એક મહિલા હતા, લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા પગમાં. આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફિયત ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાએથી વસ્તુ લીધી હતી. વસ્તુમાં સીસીટીવી આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ બેન છે લઈ ગયા છે આ બંને બાળકોને. એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું ગ્રુપમાં ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બે બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે. અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીના અલગ અલગ સગળ મળતા ગયા. જેમાં મિતાણા ડેમ જેવા અવરોધ વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમકેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ અને આ અપહરણનો ગુનો શોધી કાઢેલ છે. આ અપહરણનો ગુનો શોધવામાં ખાસ જેમત એમ પડી કે નાના બાળકો હતા જે પોતાનું નામ પણ નથી બોલી શકતા અને ઓળખ પણ નથી આપી શકતા એવા માસૂમ બાળકો છે એ આખી તપાસના અંતે હેમકેમ મળી આવ્યા અને ટંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આખા ગુનાને ગણતરીની કલાકોમાં શોધી કાઢે છે. સાહેબ, આ જે મહિલાએ આ માસૂમ બાળકોનું અપહરણ રહ્યો એનો હેતુ શું હતો અને આ મહિલા કોણ છે? મહિલા છે અત્યારે ગોળ ગોળ જવાબ આપી રહી છે. માત્ર એટલું માલુમ પડ્યું છે કે પંચમહાલ જિલ્લાની છે અને હેતુમાં એ અત્યારે એમ કહે છે કે મને બાળકો ગમી ગયેલા હતા પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને આ અપહરણ જે ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવેલ હોય એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબે પૂરા પોલીસ સ્ટાફને ખૂબ અભિનંદન આપ્યા છે. ઠીક છે. તો આમના જે નામ મેળવવા અને આને અગાઉ પણ આવા કોઈ ગુના કર્યા છે એને તપાસમાં કઈ રીતના? ખાસ અત્યારે અમે આધાર કાર્ડ વેરિફિકેશન કરીએ છીએ અને અલગ અલગ સોર્સિસથી તપાસ કરીએ છીએ કે આ મહિલા છે ખાસ ક્યાંના છે અને એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ અંગેની પૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.